ધોલેરાના ગાંધીપરા ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ 1200 કરતાં વધારે ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ધોલેરા તાલુકાના દરિયાકાંઠે આવેલા ગાંધીપરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આઝાદીના 75 વર્ષ પછી પણ 1200 કરતાં વધુ ગ્રામજનોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। સરકારની નલ સે જલ યોજના હેઠળ ગામમાં ઘરોમાં ડંકીઓ તો આવેલી છે, પરંતુ દર 10 દિવસે માત્ર 10 મિનિટ જ પાણી આવે છે। એક સમયે માત્ર 10 ઘરોને જ પાણી મળે છે। પાણીનો પંપ મોટા ભાગે ખાલી જોવા મળે છે। ગામની મહિલાઓએ જણાવ્યું કે પાણીની સમસ્યાને કારણે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। ગામમાં પાણીનો કોઈ વિકલ્પ સ્ત્રોત જ નથી। પ્રસંગોપાત ગ્રામજનોને મોંઘા ભાવે ટેન્કર મંગાવવા પડે છે। જ્યારે પાણી આવે ત્યારે મહિલાઓ વચ્ચે ઝઘડા પણ થાય છે, તો પાણીની અછતને કારણે પાડોશીઓ વચ્ચે પણ તંગદિલી સર્જાય છે। ધોલેરા આધુનિક વૈશ્વિક શહેરથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલા આ ગામના રહીશો વર્ષોથી સ્વતંત્ર પાણીની લાઈન માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી આપી છે। પાણી થઈ બાય ભરવા ટેન્કર મગાવવા પડે ગામમાં વેસાતું પાણી ન ખાવી 500 રૂપિયા ભાડું થાય। અમારે ગામમાં બહુ તકલીફ છે। અમારે